આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. નમસ્કાર. ગુજરાતમાં અત્યારે અનેક જિલ્લાઓમાં ગઈકાલથી એટલે છેલ્લા 24 કલાકમાં ખૂબ વધારે વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અત્યારે પણ કરી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જ એવું માની રહ્યા છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે એટલે 24 કલાકમાં ખૂબ વધારે વરસાદ પડશે. ગઈકાલ રાતથી જ વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ સતત પડી રહ્યો છે. આજે પણ એ વરસાદ ચાલુ જ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી છે અને આગાહી પ્રમાણે એવું કહી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં એટલો ભયંકર વરસાદ પડશે કે સુરતમાં પૂર આવે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. હમણાં જ જ્યારે વરસાદનો પહેલો રાઉન્ડ હતો ત્યારે પણ સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આજે પણ સતત સુરત, વલસાડ, નવસારી, ડાંગની આસપાસ વરસાદ રહેવાનો છે. દક્ષિણ ગુજરાત સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. વિંડીમાં આપણે જોઈએ તો આજે વહેલી સવારથી જ આખા ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાતમાં એ વરસાદ પડી પણ રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ સ્થિતિ રહેવાની છે. એટલે આજે 24 કલાક દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતે સાવધાન રહેવાનું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને એની આસપાસ ગઈકાલે ખૂબ વધારે વરસાદ પડ્યો હતો, ત્યાંથી ભયાનક દ્રશ્ય સામે આવ્યા હતા. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે. ગાજવીજ સાથે વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી ચિંતાજનક છે. ત્યાં રહેતા લોકોએ સાવધાન રહેવાનું છે. આવતી તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું, પણ અત્યારે અંબાલાલ કાકા જે આગાહી કરી રહ્યા છે તે સાંભળો. ભાગોમાં આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો, કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 2 થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. નર્મદા નદી 2 કાંઠે થવાની શક્યતા રહે છે. આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહે છે. એટલે હજુ પણ ભારે વરસાદના લોકો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે.